અમદાવાદમાં આજે રાણીપમાં આવેલ બલોલનગર ખાતે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જન્માષ્ટમીના મહોત્સવના અનેક નાના બાળકોને તૈયાર કરી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। મારું નામ હાર્દિક આર મોદી છે અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવું। આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે અમે સ્વામીજીની પ્રેરણા, ભગવાનના આશીર્વાદ, શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓનો વિશ્વાસ, સાથે સાથે દરેક વાલીશ્રીનો સાથ સહકાર, આની સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। આજે જ્યારે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો શું એનો ઉદ્દેશ શું છે જન્માષ્ટમી છે અને કયા કારણે આટલા ટીચરો સાથે આટલું સારું તૈયાર કરવામાં આવ્યું છે? એકચ્યુઅલમાં આ જે જન્મોત્સવ છે જે ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ સાથે જોડાયેલો છે, તો આજકાલનું જે યુગ છે જે ખૂબ જ પરિવર્તિત યુગ છે, એમાં વિદ્યાર્થીઓ ધાર્મિક રીતે અને ભગવાનની નજીક જાય, ભગવાનને સમજે, આધ્યાત્મિક રીતે એમની અંદર સંસ્કારનું સિંચન થાય, એ એક સરસ મજાનો અમારા સ્વામીજીનો હેતુ અને વિચાર રહેલો છે હંમેશા। આ કેટલા વર્ષથી કરવામાં આવે છે જન્માષ્ટમી ઉત્સવ? જન્માષ્ટમી અમે લોકો છેલ્લા 8 વર્ષથી સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં દર વર્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીશ્રીઓ પણ ભાગ લેતા હોઈએ। આ વખતે અમે લોકોએ જન્માષ્ટમી નિમિત્તે મથુરા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે એનું મોડેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જાતે તૈયાર કરેલું છે। એ સાથે સાથે ભગવાન જેમ યમુના નદી પાર કરીને ગયા હતા, સાથે વાસુદેવજી લઈને ભગવાનને ગયા હતા અને તરત જ ગોકુળ, તો એ પણ બહુ સરસ મજાનું બતાવ્યું છે કે ગોકુળ શું છે, ભગવાનનું નંદ ભવન શું છે અને એની અંદર એમની બાળલીલાઓ જે એક અલગ જ દ્રશ્ય છે, આપણને અનેક પ્રકારની શાંતિઓ આપે। એ ખરેખર એક વ્રજભૂમિ જેવી અમને બધાને અહીંયા અનુભૂતિ થાય છે અને ભગવાનની રાસલીલા કેવી રીતે આપણે ભૂલી શકીએ કે જે ભગવાને એ વખતે કરી હતી, એ પણ ખૂબ જ આહલાદક અને ખૂબ જ સુંદર છે। आज हम स्वामीनारायण इंटरनेशनल स्कूल रानीप में जन्माष्टमी सेलिब्रेट कर रहे हैं। यहाँ पे हमने लाइफ स्टाइल दिखाया है कृष्ण जी का, इससे बच्चों को हमें बहुत कुछ सीखने को मिलेगा। बच्चे हमसे बहुत कुछ सीखेंगे ये देख कर। पूरी लाइफ स्टाइल यहाँ पे दिखाई गई है। कृष्ण जी के जन्म का दिखाया गया है, वृंदावन का दिखाया गया है, कृष्ण की रासलीला दिखाया गया है, कृष्ण जी के विवाह का दिखाया गया है, गोकुल नगरी दिखाई गई है, ये सब कुछ दिखाया गया है। तो कृष्ण के पूरे जन्म लाइफ स्टाइल दिखाया गया है। बच्चे इसे सीखना चाहते हैं, ये चीज़ें मिलेंगी। और इसमें बच्चों ने और टीचर्स ने मिलकर काफ़ी मेहनत की है और ये हमारी मेहनत रंग लाई है। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।